અમે છે ને પીડ્યા કે આ બરીક છે ને આ બરીક અહીંયા જો વળી ગઈ છે અહીંયા હતી અમે સીધી કરી ફેમિલી કેમ છો તમે બધા મજામાં તમને મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે અને આપણે અડતારમાં હવારમાં લોક કરી દીધો છે શરૂ કરો કન્ટિન્યુ જોયા કરો ને ધબધે બાટીને બહ બાટી આમ જો ધનજીભાઈ જાય છે નિશાળે લે તમે એક વખત કોકે કોમેન્ટ કરી કે ધનજી નિશાળે નથી જતો જાય છે ભાઈ 2 દિવસ શરૂ કર્યું છે ને હાલત તમને હું દેખાડી દઉં ધનજીભાઈ અમારે ભણવા જાય છે જાય કે હા કે હા યા જો ધનજીભાઈ જો આવ્યા જો હે મોટી થઈ હતી જાય વાહ તું મોટી થઈ જાય કે હા વાહ સરસ ધનજીભાઈ માંથી જશે ત્યાં નિશાળના કપડા હતા ને એ આ કાલ વાળા ને કાઢીને ખબી નાખ્યા અને આજ પાછો બુધવાર છે અમારે અહીંયા બરાબર તો બુધવાર સાદા કપડા તો આપણે ગિફ્ટમાં આવ્યા ને સુરતથી ઊભો થતો ધનજી ઊભો થા ડૉક્ટરનો મેક દે પેલા તો આપણે આ ધનજીને ગિફ્ટમાં કપડા આવેલા છે ને સુરત વાળા કેમ છે પણ વાહ વાહ એ કઈ ઘટે જ નહીં ભલામણ હે ધનજીભાઈ ઘટે કાંઈ વાહ મજા આવી ગઈ કે હે કપડાં પહેરવાની તમને મજા આવે હે વાહ સરસ ઓલા પણ જો કઈ કામ કર શરૂ છે હાય સે માતાજી બધાને હુકલ ગુમલાનું શાક બનાવવાનું છે કે હા તે કાઢું છું થોડા એવું છે ઓકે હાલો તેને હુકલ ગુમલાનું શાક તો આજ ખાવા મળવાનું છે એને નહીં પણ મને તો ઈ તો ના ખાતી હુકલ બહુ જોઈ છે હાલો ધનજીભાઈ માં જાવું કામ છે ડૉક્ટર બધું ગોતે લાગે ત્યાં સવાર શરૂ કરી દીધું છે અમારા ધનજીભાઈને લેસન થવા મળ્યું છે આવી રીતનું કંઈક લેસન કરી રહ્યા છે કેમ કે સાહેબે કીધું ને લેસન કરીને આવજે એમ તો લેસન કરે છે પછી અમારે અહીંયા જો મચ્છી રિપેરિંગ થાય છે એ નેન્સુ તું ગુમલા રિપેરિંગ કરા કપરા ગુમલા હું રિપેરિંગ કરું તું ગુમલા હારા કરા કે મને કાટો વગર દીધો થોડો તો જો આવી રીતના પણ ગુમલા છે જો ખાવ હા એ લે બે સાઈડ છે વાહ વાહ સરસ મસ્ત હે એ લે હું રાખો તો આવો હાલો કેદી દઉં આપણે ત્યાં દઉં ત્યાં દઉં નહીં મેં એ બાપા કીધું તમને રવિવારે ત્યાં જવાનું છે ચા ગામ રાતલ મારું બેટું આખું પડી દેવું લાગે આવું તો હાલો અહીંયા સાકુ હતી તારે એવું છે આપો લે હું જાઉં છું ધનજીભાઈ એને મેં કહવા ધનજી છે નૈના છે સંજય છે એક હું છું પણ હું તો છે ને સમિત જાઉં છું ઘઉં સોખાને લેવા કેટલા દીથાનો જાવ હોશિયાર કરો બોલો આ જો સેટિંગ થઈ તો સારું કા ધનજી એટલે મારે ધનજીભાઈ ઉતરી જશે સંજય ને નૈના અહીંયા ઉતરી જશે ને હવે આલીને વ્યાજા હું જાઉં છું સમિત કે પણ એક ગુડ ન્યૂઝ મોડા હમાસા તમને આપી દઉં કા અમે છે ને પીડ્યા કે આ બરીક છે ને આ બરીક અહીંયા જો વળી ગઈ છે અહીંયા હતી અમે સીધી કરી મેન વિનોદ ફાર્મલે બાવળિયાને ઠૂઠું છે ને અહીંયા ગળી ગયું અહીંયા બાવળિયા ઠૂઠું ગળી ગયું શું લઈ ગયું ગાડી બોલો એ ઈ તો હતી પેલા કે હતી હા તે આમ જો બાવળિયા ઠૂઠું એ આજનું આલા ના પીણામાં સોલાય પીણામાં સોલાય તો પછી એ હતું જ તે અમે છે ને ઠૂઠું ગળી ગયું કે એક ભેગીની ગાડી ભડાંગ હું ધનજી દબાઈ જા આ ભાઈને થોડુંક નાખોરે વાગી ગયું આને કાંઈ ને વાગ્યું આને કાંઈ ને વાગ્યું અને મને કંઈ વાગ્યું નહીં મારું બેટું પણ ઊભી ડાયરેક્ટ પડી ગયા બ્રેક હતું ખેંચી લે બ્રેક લાગતી બંધ હવે બ્રેક હારી કરાવ હું જાય સમિત જાય આગલી બ્રેક અહીંયા પી ગયા ગામમાં કા હાલો તો હું જાઉં હો હાલો ધનજીભાઈ આમ જો એક હોય હાલ જો મારે સમજો એક હોય હાલ જો બ્રેક આવે ને કોમ્બો બ્રેક એની પિન તૂટી ગયેલી છે ને હું જો પાટીએ પછી જો ટાંકાઈ લે પછી મારી બેટ ટાંકાઈ લેજો ને તો લેટ વધી જાય બુધવાર છે ને લેટ વધી ને તે ભાઈ ગયો છું ઘરે હવે પાછો કાલમાં કા પછી હાનનો એમ આવી દિવસ થાય અને લેટ વહી જાય એટલે કાંઈ થાય તો નહીં કેમ ન થાય કહું લેટ વહી જાય પિન કાપવી પડે કોમ્બોની પછી નખાય એમ કીધું લોસા કર્યા કોમ્બો બ્રેકની પિન તોડી લીધી બોલો એટલે અમે કોઈ જાતની ઠૂઠામ કરી જાય પડ્યા બ્રેક હો પણ ગાડીની બ્રેક ખબર પડી ને તો હવે હું આગલી બ્રેક ઘરે પગું પછી તમને મળી તો આપણે છે ને વ્યવસ્થિત ઘરે આમાં જો એટલે ઘઉં એવા આમાં સોખા આવ્યા અને આ ખબર કાઢવાની બદલીમાં ખીજાની એટલે બોલો ધાન નાખવાની ને આમ કરવાની તેમ કરવાની અમને હું કઈ પડવાનો શોખ હોય તો ધીમે ધીમે જતા હાવ હા વળી વળી તે ગાડી ડાયરેક્ટ ફટાણ કરતી ઊભી રહી જાય તો શું થાય તે પડ્યા તો પડ્યા અને આમ તો કેવું મોડી લીખું તાકેલી જો ને તો હિરખું નથી લેટ વધી ને તેમાં કંઈક પિન કાપવી પડે એમ કહેતા હોય આ કોમ્બો આવે ને એની અંદરલી પિન તૂટી જતો
વાહ હા આ તૂટી ગયો તમને કદાચ કોઈ નહીં દેખાય તો આમ રહી નકર આમ બોવી રહી એવું થઈ ગયું કીધું તાર ન રખાય યાર મને થોડી કઈ ખબર હોય કે તમે પડ્યા છે એમ તો આવીને એમ કહો કઈ કેટલું વાગ્યું હે તા વાગ્યું આમ હે જોઈ પૂછ્યું હે દેખાય ની તો કાલ વાગેલ છે ના પાછું વહી ગયું છે દબાઈ જાવ મેં હંધેડો હા હા ખાતી હું નથી તેનો દાંત કડા દાંત તું રોતી હવે રોતી ની વા રોઈ નહીં ને યા વાંધો નહીં લો તો મહેમાન આવેલા છે અમને મળવા સબસ્ક્રાઈબર સા પાવાનું શરૂ છે લે લે એમ છોડો લે પેલા મને પીલ્યો સોડીક સોડોક મુરત કરો ને આગળ ખતરો કરો ભલા મને ઠેઠ કેમ ગાડી આકીને આવ્યા ને સા ન પીવા માલે તો સોડીક તો સા પીવી પડે ને હાવ ન પીતા તો હાવ ઠરી દેવા દેતો કારા કરતા એ કેમ ટીપા પડે તું ઢાંકણું હરકું દે થોડીક આમ તો ગળું મોટું થઈ જાય મજા આવી સરસ શું ગામ છે તમારું રાજપરા ગામથી મળવા આવ્યા અને મારે તો તમને ખબર છે કોમ્બો ભાંગી ગયેલું તો તમને આગળ કીધેલું છે પણ હવે આવડાને કઈ નાઈ ન પડે આગલી બરી કે પાછો જો ગાડી તો પાછી ઓલા પડે મેકી દીધી લીન વી એવો તો હાલો સાબ આપણ છે કે તમારે રાગોતા બસ એ બાપા બેડો જો બેડો નહીં માને બોલો હાલો તો હું પેલો આમ છે અમે રાગોતન કામ મહેમાન આપણે છે ને આવ્યા છે દરિયા આટા મારો તો બે ઓલા પણ વી છે બે અહીંયા આટા મારે એવું છે તો હવે આપણે બેસી જશે જમવા મહેમાન એ જાય એમ બે જાય જમવા જવું હે મોડું એટલે કે 11:30 છે 11 ને 40 મિનિટ છી તો એ લે તાર જમવાનું છે તાર ખાવાનું છે એવું છે શું ખાવાનું છે ગુમલાનું શાક મરચાં છે તળેલા બાજરાના રોટલા છે ઘઉં તો ખૂટી ગયા પછી ગુમલા રીંગણા અને બટેટા 3 વસ્તુનું શાક ને ભાવતું કાંઈ વાંધો નહીં હાલો તમે જમી લઈ કાંઈ છે ને બગીચામાં આવી જાય અમારા હાવ નવરા થઈ જશે ને આવી જશે બગીચામાં જો અહીંયા કામ શરૂ છે કા તો અમારા આનંદભાઈ તો અહીંયા અમારા ચૈત્ર વૈશાખ મહિનામાં પીણો ઉડીને આ બુરાઈ જાય પાળા થઈ જાય કે તો એ ખભળાઈને અત્યારે દાડવામાં કરીએ છીએ પોળો તો આ જો આ ખપળે લાંબુ કરે ઢહડે પછી તું બેલમાં કાંટા કાઢ લે હો કાંટા કાઢ લે હું કહેતો ઓલી ઓય બાપા તો આમાં આમ છે હરખું કરવાનું કામ કર આમ આવશે ને આમ લેવલ થોડુંક થઈ જાય કે આ ઢહડીને ઓટા દીધો એ એટલે આંબાનું કેરી હોય છે એ દીદી શું કરા તો એવું છે આવું કર્યું છે આવી રીતનું કર્યું છે મસ્ત અમારા આમાં આમ જો તો આ નાની એવી નાળિયેરી હતી અને મારી નાળિયેરીને પાંદડા આનંદભાઈ કાપી લેખા પણ એ આનંદભાઈ નાને સડાવેલા છે તને મારી વત્તી આનંદભાઈ પાંદડા કાપી લેખા બોલો તો આવી રીતનું છે કાંઈ કે કટ તમને દેખાડી દઉં આવડે આ કટ પાડીને જો આ કટ પડી ગયા એટલે હકીકતમાં પીણો છે ને આપણે આ હતો જ નહીં જો આ બધો પાળો છે ને એ હતો નહીં આ પાળો છે ને વેલ પેલી બધો પીણો ઉડીને આવ્યો અને અહીંયા સુધી પીણો હતો અહીંયા સુધી આમનો જો અહીંયા સુધી ડટાઈ ગયેલું હતું અહીંયા સુધી કા એટલું આપણે ખોલીને અંદર ઉપાડ્યું છે આમ પાછું અને એટલે આપણે આંબાને ડટાઈ જશે ને એ કાઢવાનું છે આ પીણામાં ડટાઈ જાય ને એના કારણે વધતું કંઈ નથી તો બધું કાઢી લે છે અને આ પાળો આખે આમ પાળો કરી દઈ કઈ આ ડટાઈ ગયેલા છે ઓલા ઝાડવા ઈ હા કેટલા ઈ તે ડટાઈ જલ છે ડટાઈ જલ છે પણ હવે એટલી રાવા દે કેમ લાગે યા મેં ઈ કે ખોદેલ છે કે તમે નતા એમ કે લે
તો તું શું કરાય હું અહીં ખોદતી હતી, હે? હમ. ખોદી ખોદીને પાવડર અહીંયા ખોદાવ્યો. આનંદમાં આમ પોળક થઈ આમ થઈ. કેવું છે તો તો એ ઘડીક કામ કર્યું તો કેમ આવા કરવા મળ્યો યા આમ બળામ નાની એવી છોડી થઈ તો કેટલું પોળું કરી દઈ લે પાટીએ તો લે હા સારું હાલો તો આવું કામ છે અમારે અને આવી રીતનો કંઈક બગીચો મસ્તનો છે સોફો કરવાનો છે કા આનંદભાઈ મસ્ત બગીચો બનાવવાનો છે. તમે બધા છે ને અમને મળવા આવો ને એમ બાકી બગીચો જોવાય તમે બધા આવતા થઈ જાઓ એવો બગીચો બનાવવાનો છે પ્લાન બહુ મોટો છે પણ બન્યા રહેજો મજા આવશે થોડીક વાર લાગશે હે મારો હોય તો. એવું છે હે મળવાવાળા આવી કે ઠીક છે બધાય મળવાવાળા આપી દેવું ન હોય ને અમારા માટે તો વાત એ છે કે અમારા ખાલી વિડીયો જોવો ને સપોર્ટ કરો તો એમને મળી જાય અને મળવા આવો તો કાંઈક ને કાંઈક વસ્તુ લઈને જવું એવું તમે તમારે રાખતા નહીં ગમે એ મળવા આવો ને ખાલી હાથે આવજો તમે આવ્યા ને એમ ભાઈ આવો બે ધડકથી મોજ કરો કાંઈ વાંધો નહીં તો આપણે મોર આવી જશે આમ જો હરિગવાના હતી હરિગવાન હિંગુ આવશે ને પછી ખાવી ને આવજો અમારી પાસે અત્યારે કંઈ હોય નહીં મચ્છી સિવાય તો મચ્છી તો ભગત હોય તો કેમ દેવી મચ્છી ખાતા હોય ને મચ્છી દેવી હા તમારે વારો આવી ગયો. હાલો ઓકે ગુડ નાઇટ ભાઈ તો કલાક થઈ ગઈ 1 કલાક ઉપર થઈ ગઈ એવું ઉઠું પૂથું કાઢતા હતા નીકળી જશે ને આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારા વિડીયોમાં તમને મળશું પાછા જય માતાજી બાય બાય કાલે